સુરત શહેરના અઠવાગેટ વિસ્તારમાં કોર્ટની સામે જાહેર રોડ પર દિવસે થયેલા સુરજ યાદવના મર્ડરના મુખ્ય આરોપી અને પેરોલ જમ્પ ફરાર આરોપી કરણસિંહ રામપાલસિંહ રાજપૂત ને સુરત ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશના મુરેના જિલ્લાના ચંબલ ક્ષેત્રના અંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બડીતોર ગામમાંથી ઝડપી પાડ્યો છે। આરોપીને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની બાતમીના આધારે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી પછી લાજપોર મધ્યસ્થ જેલમાં સોંપવામાં આવ્યો છે। આ ચકચારી ઘટનાની શરૂઆત વર્ષ 2022માં થઈ હતી, જ્યારે પાલી ગામમાં દુર્ગેશ યાદવ નામના વ્યક્તિનું ખૂન થયું હતું। આ ગુનામાં ઇન્દ્રજીત પન્નાલાલ યાદવના પુત્ર સૂરજ યાદવ, તેના મિત્ર સંદીપ ગઢી અને મનીષ ઉર્ફે મનિયા નામના વ્યક્તિઓ પકડાયા હતા। આ ખૂનની અદાવત રાખીને દુર્ગેશ યાદવના મિત્રો કરણસિંહ રામપાલસિંહ રાજપૂત, ધીરજ પ્રમોદકુમાર રાજપૂત અને મેહુલ પરમારે બદલો લેવાનું નક્કી કર્યું। તારીખ 5 મે 2023ના રોજ સૂરજ યાદવ અને તેનો મિત્ર રવિ ચૌહાણ કોર્ટમાં તારીખ ઉપર આવ્યા હતા। બપોરે લગભગ 1 વાગ્યાના સમયે અઠવાગેટથી પાર્લે પોઈન્ટ બ્રિજ તરફ જતા કેબલ બ્રિજ નજીક અમૃત સાડી શોરૂમની સામે જાહેર રોડ પર આ ત્રણેય આરોપીઓએ સૂરજ યાદવ પર તીક્ષ્ણ હથિયારથી અસંખ્ય જીવલેણ ઘા મારીને તેનું ખૂન કર્યું હતું। આ ઘટના બાદ ત્રણેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા, પરંતુ સુરત પોલીસે તેમને ઝડપીને લાજપોર જેલમાં ધકેલી દીધા હતા। પેરોલ જમ્પ અને ફરાર કરણસિંહ રામપાલસિંહ રાજપૂતની ઉમરા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય દંડ સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો। તે 10 મે 2023થી લાજપોર જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હતો। જોકે ગુજરાત હાઈકોર્ટના હુકમથી તેને 15 ઓક્ટોબર 2024થી 7 દિવસના વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો। તેને 22 ઓક્ટોબર 2024ના રોજ જેલમાં હાજર થવાનું હતું, પરંતુ તે ફરાર થઈ ગયો હતો અને નાસ્તો ફરતો હતો। સુરત શહેર પોલીસ લાંબા સમયથી આરોપીની શોધખોળ કરી રહી હતી। મોબાઈલ સ્નેચિંગ સ્ક્વોડની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે બાતમી મેળવી હતી કે કરણસિંહ મધ્યપ્રદેશના મુરેના જિલ્લાના ચંબલ ક્ષેત્રમાં અંબા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં બડીતોર ગામમાં મામાના ઘરે છુપાયેલો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને આરોપીને ત્યાંથી ઝડપી પાડ્યો હતો। કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને આરોપીને લાજપોર જેલમાં સોંપવામાં આવ્યો છે।